દાઈજો મૂવી વિશે હું વાત કરું તો દાઈજો એટલે દીકરીના દાદા કે દાદી કે નાના કે નાની એમના લગ્ન સમયે જે કંઈ ભેટ આપતા હોય એ ભેટને દાઈજાના સ્વરૂપમાં આપણે કહી શકાય. તો એ આખી જે દાઈજા મૂવીની આખી સ્ટોરી છે એ સરસ મજાનું આખું ફેમિલી ડ્રામા છે. એમાં હું 100% તમને કહું કે એકવાર તમે મૂવીમાં જશો તો તમને હાસ્ય સાથે, જો તમે રડીને ન નીકળો તો મારો નંબર લઈ જજો, પૈસા હું તમને પાછા ટિકિટ ના આપીશ. એટલું સરસ મજાનું ફેમિલી ડ્રામા છે. એમાં હું કલાકારોને હું કહું તો જે હિરોઈનનો બચપનનો રોલ કરેલો છે લોરિયાના પરમાર, જે સરસ મજાનું એમના બીજા આવનારા એ આપણા ભાવનગરના જ કલાકાર છે દીકરી. અને ભાવનગરના બીજા 2 મૂવી આવી રહ્યા છે નવા, એમાં પણ લોરિયાના પરમારને આપણે જોવા મળશે. આપણા અજયભાઈ તેમજ બીજા 2-4 કલાકારો તો પણ પ્રમોશન એટલું બધું ચાલી રહ્યું છે બોટાદમાં, અમદાવાદમાં, તો બધા કંઈક ને કંઈક જગ્યાએ વ્યસ્ત છે. ટોપ 3માં બપોરના 3 વાગ્યાનો શો છે. તો હું એવી આશા રાખું છું કે આપણા ભાવનગરનું મૂવી હોય અને સરસ મજાનું ફેમિલી ડ્રામા હોય તો આ બધા સૌ જોવા જાશો કે નહીં? ઓકે, થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અમને આટલો સમય આપ્યો. થેન્ક યુ. અસ્તુ. જિગ્નેશભાઈએ કીધું છે, તમે આ પિક્ચર પૂરું થયા પછી તમે રોઈને બહાર નીકળશો એવી ઇમોશનલ આ ફિલ્મ છે. અને કદાચ તમને ન કીધું એ પ્રમાણે તમે તારે મારો નંબર સ્ટુડિયો ગીતાંજલિ અશ્વિન ગોયલ મારી પાસેથી પૈસા તમારે પાછા લઈ જવાના. પણ એકવાર તમે જોશો ને એટલે અત્યારના છોકરાઓને ખબર પડે આ સંસ્કારી ફિલ્મ આવું છે, સારું છે, એટલે એ તમે જરૂર જજો એવી મારી નમ્ર અપીલ છે. જય ભારત, વંદન.